મારી શાળા KKBSમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિષય કમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ વિશે માહિતી મેળવશું. આ કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસની માહિતી આપણે ધોરણ 6, 7 અને 8 આ ત્રણેય ધોરણ માટે ઉપયોગી છે. તો આજે આપણે ઇનપુટ ડિવાઇસનો પરિચય મેળવીશું. ઇનપુટ ડિવાઇસ જે ઇનપુટ એટલે કે કમ્પ્યુટરની અંદર દાખલ કરાતા ડેટાને ઇનપુટ કહે છે. અને આ જે ઇનપુટ કરતા જે સાધનો છે તેને ઇનપુટ ડિવાઇસ કહેવાય છે. તો આપણે ઇનપુટ ડિવાઇસની અંદર કયા ડિવાઇસ આવે એટલે કે સાધન આવે તો કે કીબોર્ડ અને માઉસ. એ બંને છે એ ઇનપુટ ડિવાઇસ છે. તો આપણે સૌપ્રથમ કીબોર્ડ અને માઉસ એ બંનેની વિસ્તારથી માહિતી મેળવીએ. અને આ છે આપણને પરીક્ષામાં પણ કામ આવશે. તો ઇનપુટ ડિવાઇસની આપણે શરૂઆત કરીએ. તો પહેલું છે કીબોર્ડ અને બીજું છે માઉસ. તો સૌપ્રથમ આપણે કીબોર્ડ વિશે માહિતી મેળવીએ. તો કીબોર્ડ ડેટા એન્ટર કરવા માટે અને કમ્પ્યુટરને સૂચના આપવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. એટલે કે ડેટા કમ્પ્યુટરની અંદર માહિતી નાખવા માટે અને કમ્પ્યુટરને વિવિધ સૂચના આપવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. કીબોર્ડ પર 100 ઉપરાંત વધારે કી હોય છે. કીબોર્ડની અંદર કેટલી કી હોય? 100 કરતાં વધારે કી હોય છે. જેમાં લેટર કી, નંબર કી, વિરામ ચિહ્નોની કી તથા અન્ય વિવિધ વિશિષ્ટ કી હોય છે. આપણે બધાએ કીબોર્ડ મોઢે કર્યું છે એટલે તમને ખબર જ હશે કે કઈ બધી કી આવતી હોય છે. અને એની અંદર આલ્ફાબેટ કી, ન્યુમેરિકલ કી, ફંક્શન કી, પછી વિરામ ચિહ્નો માટેની કી, નંબર કી વગેરે છે. કર્સર મૂવમેન્ટ કી, તો આવી બધી કી આવેલી હોય છે. જ્યારે તમે કીબોર્ડ પર કી દબાવો ત્યારે તમે સ્ક્રીન પર કોઈ ચોક્કસ અક્ષર કે ચિહ્ન જોશો. જેમ જેમ તમે સ્ક્રીન પર અક્ષરો આપતા જશે તેમ તેમ એક નાની ઝબૂકતી ઊભી લીટી તેમાં તમને જમણી બાજુ ખસતી દેખાશે, જેને કર્સર કહે છે. તે દર્શાવે છે કે તમે સ્ક્રીન પર કઈ જગ્યા છે. એટલે કે કર્સર એટલે કે એક લીટો એરો હોય છે, જે તમે જેમ લખતા જાઓ તેમ આગળ વધતો જાય છે. તમે પાર્સલી હશે એણે ફોનમાં પણ જોયું હશે કે આપણે કીબોર્ડ પર ટાઈપ કરતા હોય ત્યારે એક લીટો છે એ આગળ વધતો જતો હોય છે, જેને કર્સર કહેવાય. તો કીબોર્ડની અંદર આવી 100 કરતાં વધારે કી હોય છે. ઉપરાંત ફંક્શન કી F1 થી F12, આલ્ફાબેટ કી એટલે કે A to Z, ABCDની કી, પછી કેટલીક વિશિષ્ટ કી એન્ટર, એસ્કેપ, શિફ્ટ વગેરે જેવી કી, પછી કર્સર મૂવમેન્ટ કી, ન્યુમેરિકલ કી, આવી બધી કી આવેલી હોય છે. અને કીબોર્ડ છે એ ઇનપુટ ડિવાઇસ છે. અને હવે આપણે જોઈએ તો કે માઉસ છે એ આપણે આમ તો સ્કૂલમાં યુઝ આપણે બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ નથી કરતા, પણ નોર્મલ માટે માઉસ છે એ એક અગત્યનું સાધન છે ઇનપુટ માટેનું. તો હવે માઉસનો પરિચય મેળવીએ. માઉસ એ 2 કે 3 બટન ધરાવતું નાનકડું સાધન છે. માઉસની ઉપર કેટલા 2 કે 3 બટન હોય છે. ડાબા માઉસ બટનનો ઉપયોગ વારંવાર થાય છે. ડાબો અને જમણો આ બંને બટન હોય છે અને એની અંદર ડાબા બટનનો ઉપયોગ ઝાઝો થાય છે. માઉસને માઉસ પેડ પર રાખવામાં અને સરકાવવામાં આવે છે. એટલે કે માઉસ પેડ હોય એવો પેડ એની ઉપર એને સરકાવવામાં આવે અને રાખવામાં આવે, આગળ પાછળ ખસેડવામાં આવે. મેં તમને સ્કૂલમાં માઉસ એકવાર બતાવેલું છે. તો અને આવી રીતે માઉસ કામ કરે છે. જ્યારે તમે માઉસ પેડ પર માઉસને સરકાવો છો ત્યારે તમે સ્ક્રીન પર એક એરો પણ ખસતો જોશો. આ એરોને માઉસ પોઇન્ટર કહે છે. માઉસ તમે આગળ પાછળ ખસેડો ત્યારે જે મોનિટરની સ્ક્રીન ઉપર જે એરો હોય એ ઉપર નીચે ડાબી જમણી એવી રીતે થાય. તો એવો જે એરો છે એને માઉસ પોઇન્ટર કહેવાય છે અને એ છે સફેદ રંગનો હોય છે. માઉસ સ્ક્રીન પર ચોક્કસ સ્થળનો નિર્દેશ કરે છે અને મેનુમાંથી વિકલ્પો પસંદ કરવામાં પણ તેનો ઉપયોગ થાય છે. આથી માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ
પણ કહે છે. એટલે કે તમે શોર્ટકટ કી ન હોય, શોર્ટકટ કીનો ઉપયોગ ન ખબર હોય તો તમે માઉસની મદદથી વિવિધ મેનુ એટલે કે બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન વગેરે બધું કરી શકો છો. તો આ હતા આપણા ઇનપુટ ડિવાઇસ. કીબોર્ડ અને માઉસ આ બંનેનો ઉપયોગ છે એ આપણા કમ્પ્યુટરની અંદર સૌથી વધારે કરવામાં આવે છે, કારણ કે કમ્પ્યુટરને માહિતી, સૂચના અને ડેટા આપવા માટે છે એ ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે, અને એ કમ્પ્યુટરના અગત્યના ઘટકો એટલે કે સાધનો છે ઇનપુટ ડિવાઇસ. તો આ માહિતી છે એ તમારે ખાસ યાદ રાખવાની છે.